ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી વધતા ગુનાઓને ડામવા અને વણશોધાયેલા કિસ્સાઓ ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાણાઓ દ્વારા આપવામાં આવેલ ખાસ સૂચનાઓને પગલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી હતી. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ પી.કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ જ્યારે પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે દઢેડા ગામના નવીનગરી ફળિયા પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક નહેરની ઝાડીઓમાં ચોરીનો મુદ્દામાલ છુપાવવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર કોર્ડન કરી તપાસ હાથ ધરતા ત્યાં 6 બેગમાં ભરેલું ચોરીનું મેગ્નેશિયમ મળી આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી પ્રાથમિક તબક્કે 4 ઇસમોની ધરપકડ કરી હતી, જેમાં દઢેડાના જયેશ ભાનુભાઈ વસાવા અને હુસેન નાજીમ સૈયદ, વાસણાના મનોજ ફતેસિંહભાઈ વસાવા તથા તવરાના કિશન ઉમેશભાઈ વસાવાનો સમાવેશ થાય છે. આ શખ્સોની પૂછપરછ અને તપાસ દરમિયાન વધુ 2 આરોપીઓ અવધેશસિંહ અને સુબોધ તોમર બંને મૂળ ઉત્તર પ્રદેશની સંડોવણી પણ બહાર આવી હતી. પોલીસ દ્વારા આ કામગીરીમાં કુલ 1,84,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 54,000ની કિંમતનું મેગ્નેશિયમ, એક હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ, એક યામાહા R15 બાઇક અને 4 એન્ડ્રોઇડ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2), 329(3), 306 અને 54 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.